નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર ઓનલાઈન વર્ગની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય ધોરણ 12 અર્થશાસ્ત્ર, આપણે ચેપ્ટર નંબર 1 નહીં આગળ વાત કરવા જઈ રહ્યા છીએ. આજનો આપણો પોઈન્ટ છે મિત્રો, આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. બરાબર, ઘણીવાર આ પ્રશ્ન છે એ માત્ર એવો પણ પૂછાઈ શકશે કે આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો અથવા તો આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. પણ અહીંયા ખાસ યાદ રાખજો, આકૃતિ અને આલેખ બંને મિક્સ પૂછાણું છે. સમથિંગ 2 થી 3 ગુણની અંદર મિત્રો વારંવાર પ્રશ્ન પૂછાય છે. બરાબર, એટલા માટે જોઈએ તો આપણે આલેખ અને આકૃતિનો અર્થ જોઈ ગયા, આવૃત્તિ વિશે પણ સમજણ મેળવી ગયા કે કોને સતત આવૃત્તિ કેવી, કોને અસતત કેવી. બરાબર, અને એને શોર્ટકટ યાદ રાખવાની રીત પણ સમજ્યા. તો એના આધારે આપણે મુખ્ય એનો હેતુ જોયો હતો કે આકૃતિ અને આલેખ જે દોરવાનો આપણો મુખ્ય હેતુ છે તો એ માહિતીનું વિશ્લેષણ અને માહિતીની સરખામણી કરવા માટે મિત્રો આપણે શું દોરીએ છીએ? ખાસ યાદ રાખજો, માહિતીનું વ્યવસ્થિત વિશ્લેષણ થઈ શકે અને માહિતીની વ્યવસ્થિત સરળ રીતે સરખામણી થઈ શકે. આ હેતુ માટે આપણે આકૃતિ અને શું દોરીએ છીએ? આલેખ દોરીએ છીએ. અને જેને આપણે નામ આપ્યું હતું ચિત્રાત્મક રજૂઆત. ચિત્રાત્મક રજૂઆત. બરાબર, અવલોકિત માહિતીની ચિત્રાત્મક રજૂઆત એટલે આકૃતિ અથવા તો આલેખ. તો આ ચિત્રાત્મક રજૂઆત આપણે જ્યારે કરવી હોય વિદ્યાર્થી મિત્રો, તો એના માટે કઈ કઈ બાબતો છે એ ધ્યાનમાં રાખવી જરૂરી છે. કારણ કે આ ચિત્રાત્મક બાબતો દ્વારા જ સરળ અને ગમશે તેવી માહિતીનું આપણે શું કરીએ છીએ? આકૃતિ દ્વારા અથવા તો આલેખ દ્વારા છે આલંકન કરીએ છીએ. તો કેટલીક બાબતો એવી છે જો એની આપણે અગાઉથી વ્યવસ્થિત ધ્યાન રાખવામાં આવેલું હોય તો એની રજૂઆત છે એ બહુ સરસ અને પરફેક્ટ છે થઈ શકે. અને આપણે પરીક્ષાની દ્રષ્ટિએ પૂછાય તો કયા કયા મુદ્દાઓ છે યાદ રાખવા અને એ મુદ્દાની અંદર શું વસ્તુઓ છે, શું વિગત છે લખવી, એનું છે એ ખાસ ધ્યાનમાં છે એ લેવાનું છે. પણ એની પહેલા આ સરળ આકૃતિ કોને કેવી અને આલેખ કોને કેવો, તો આપણે સૌ જાણીએ છીએ કે 2 ચલ આપેલા હોય. બરાબર, હવે x ધરી છે, y ધરી છે. અહીંયા છે x ધરી ઉપર યાદ રાખવાનું હંમેશા કેવો ચલ હોય? સ્વતંત્ર ચલ. યાદ રાખજો મિત્રો, જેને આપણે શું કહીએ? x. અને જે y ધરી છે ત્યાં જે કાંઈ વિગતો છે એને આપણે કહેવામાં આવે છે પરતંત્ર ચલ. એટલે કે આ આધાર છે. સ્વતંત્ર ચલ છે એ શું છે? આધાર છે. અને આધારને અનુલક્ષીને જે માહિતી આપેલી હોય છે એ પરતંત્ર ચલ ઉપર છે. આપણે સૌ પ્રથમ વાત કરીએ મિત્રો આકૃતિની. આકૃતિ કોને કહેવી? જો આકૃતિને આલેખમાં બહુ ફેર નથી, કારણ કે બંનેના સેમ અર્થ છે. પરંતુ કોઈ એવી માહિતી આપેલી હોય, બરાબર, જેને આપણે આમ બિંદુ સ્વરૂપે દર્શાવી, તો આ જે કાંઈ માહિતીને આધારે જે કાંઈ રજૂઆત થઈ મિત્રો, બરાબર, એ કેના દ્વારા થઈ? રેખા દ્વારા થઈ. તો આ બિંદુઓને જોડવાથી જે રેખાઓ પ્રાપ્ત થાય છે એને આપણે અર્થશાસ્ત્રની અંદર શું કહેવામાં આવે છે? આકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે 2 ચલ આપેલા હોય, બરાબર, x ચલ અને y ચલ, સેમ સ્વતંત્ર ચલ અને પરતંત્ર, અને એના ઉપર મિત્રો આપણે જુદા જુદા માહિતીના શું દોરીએ છીએ? આવા ઊંચાઈના સ્તંભ દોરવામાં આવે. તો એના માટે આપણે કેનો ઉપયોગ કરીએ છીએ? આલેખનો. એટલે પહેલી વસ્તુ મિત્રો, આપણા મગજની અંદર આકૃતિ એટલે જે રેખા આકૃતિ વાળી છે તેને આકૃતિ ગણવાની છે, અને જે સ્તંભો દ્વારા
દર્શાવવામાં આવે છે એને શું ગણવાના છે? આલેખ છે એ ગણવામાં છે. હવે આને આપણે દોરતી વખતે શું ધ્યાનમાં રાખવાની બાબત છે સમજજો. આ બે વસ્તુ આપણે શું કરવાનું છે? દોરવાનું છે. હવે આને ધ્યાનમાં રાખવું હોય તો પહેલી જ વસ્તુ આપી છે મિત્રો પસંદગી. બરાબર, પસંદગી ખૂબ અગત્યતા છે એ ધરાવે છે. બરાબર, કારણ કે જો યોગ્ય પસંદગી થઈ, જો યોગ્ય પસંદગી થશે તો આપણને ફાયદો શું થશે? યોગ્ય પસંદગી થશે તો એની અસરકારકતા છે એ કેવી જોવા મળશે? વધુ જોવા મળશે. એટલા માટે આપેલી માહિતી પરથી આપણે એ નક્કી કરવાનું છે કે કેવા પ્રકારની આકૃતિ દોરશું અથવા તો કેવા પ્રકારનો આલેખ દોરશું. એ સૌથી પહેલા બાબત છે આપણે ધ્યાનમાં લેવાની છે, જેનું એક જ રીઝન છે, જેનું એક જ કારણ છે કે જો યોગ્ય પસંદગી થશે તો આપણે એની અસરકારકતામાં શું કરી શકશો? વધારો છે એ કરી શકશું. બરાબર, પછી વાત કરી છે મિત્રો સ્પષ્ટતા વિશે. હવે સ્પષ્ટતા શું છે? તો અહીંયા બે ચલ આપેલા છે, એક્સ ધરી ઉપર અને વાય ધરી ઉપર. હવે સ્પષ્ટતાની અંદર જો એની સ્વચ્છતા હશે, લખાણ કેવું હશે? સુંદર હશે. બરાબર, તો જોનાર વ્યક્તિ એને સહેલાઈથી શું કરી શકશે? સમજી શકશે. માટે આકૃતિની કે આલેખની અંદર એની સ્વચ્છતા એટલે કે એની સ્પષ્ટતા રાખવી ખૂબ છે એ જરૂરી છે. ત્યાર પછી ત્રીજી બાબત વાત કરી છે મિત્રો, આપણે બધાને મુદ્દા પડે સ્કેલ માપ. કેવું સ્કેલ માપ? તો કે યોગ્ય સ્કેલ માપ હોવું જરૂરી છે. યોગ્ય સ્કેલ માપ જરૂરી છે. આપણે એવો પ્રશ્ન થાય કે યોગ્ય સ્કેલ માપ શા માટે જરૂરી છે? તો કે યોગ્ય સ્કેલ માપ હશે તો કદ પણ કેવું બનશે? યોગ્ય છે એ બનશે. એટલા માટે જ્યારે આપણે હવે આ સ્કેલ માપનું યોગ્ય કદ એટલે આકૃતિ હોય, બરાબર છે, તો એની અંદર કેવા પ્રકારની રેખા રાખવી, કેટલી રેખાનું માપ રાખવું, ક્યાં બિંદુ મેળવવું, એનું યોગ્ય સ્કેલ માપ લેવાનું છે. જો આલેખ હોય તો કેટલા ચલ ઉપર કેટલા ચલની માહિતી આપેલી છે એના આધારે સ્તંભનું જુદું જુદું વિભાજન કરવા માટે, બરાબર, સ્તંભના વિભાજન માટે છે એ સ્કેલ માપ લેવું છે એ જરૂરી છે. ચોથી બાબત છે મિત્રો ધરી પરની વિગતો. હવે ધરી એટલે તો એક્સ ધરી અને વાય ધરી. બરાબર, હવે એક્સ ધરી અને વાય ધરી, એક્સ ધરીને આપણે શું નામ આપ્યું હતું? સ્વતંત્ર ચલ છે. મિત્રો યાદ રાખજો, એક્સ ધરી ઉપર જે કંઈ આપણે માહિતી છે એ કેવી છે? સ્વતંત્ર ચલ. અને વાય ધરી છે એ મિત્રો કેવું છે? પરતંત્ર ચલ. બરાબર, સિમ્પલ વસ્તુ કે દાખલા તરીકે એક માહિતી એવી આપેલી છે, અહીંયા આપણે એક ઉદાહરણ જોઈ લઈએ કે અહીંયા ધોરણ આપેલા છે અને બાજુમાં એની શું આપેલી છે? સંખ્યા. દાખલા તરીકે 8, 9, 10 ને 11 આ 4 ધોરણ આપણે લઈએ તો 8માની અંદર 30ની સંખ્યા, 9માની અંદર 45ની સંખ્યા, આમાં 50ની સંખ્યા અને આમાં 25ની સંખ્યા. આવી આપણને શું આપેલી છે? માહિતી આપેલી છે. બરાબર, તો આની અંદર ચલ કોને ગણવું, ચલનું મૂલ્ય કોને ગણવું? તો જોઈ શકાય છે કે અહીંયા જે ધોરણની વિગત છે, બરાબર, એના પરથી શું નક્કી થઈ છે? સંખ્યા છે જોવા મળે છે. એટલે જો તમારી પાસે ધોરણ હશે તો તમે એની સંખ્યા છે એ શું કરી શકશો? દર્શાવી શકશો. એટલે આ માહિતી કેવી થઈ? આધારિત માહિતી. બરાબર, આ માહિર ટૂંકમાં ખાલી આધાર લખીએ તો પણ સંખ્યાનો આધાર કોની ઉપર છે? ધોરણ ઉપર છે, એટલે એને આધાર ગણશું. એટલે આ માહિતી છે એ કેવી થઈ? સ્વતંત્ર છે, એને આધાર નથી.
પરંતુ ધોરણ ઉપરથી આપણે એની સંખ્યા લખવાની છે. એટલે આ માહિતી કેવી થઈ? પરતંત્ર. તો અહીંયાથી આપણે યોગ્ય પસંદગી કરવાની છે, જે આપણે જોયું. બરાબર. તો પસંદગી માટે આપણે ધરી ઉપર કઈ વિગતો લખશું એની ચોક્કસ સ્પષ્ટતા કરવી જરૂરી છે. તો હવે આવી રીતનું આપણે પહેલા નક્કી કરી નાખ્યું. પછી એનો જો આવી રીતનો આપણે આલેખ દોરવાનો હોય કે માનો કે આનો શું દોરવાનો છે? આલેખ દોરવાનો છે. તો અહીંયા ઊભી ધરી અને આડી ધરી બેને નામ આપ્યું એક્સ ધરી અને વાય ધરી. તો આપણને ખબર છે કે એક્સ ધરી છે એ કયું છે? સ્વતંત્ર ચલ છે. વાય ધરી છે એ કયું છે? પરતંત્ર ચલ છે. તો આધાર તરીકે કયો છે? એક્સ અને પરતંત્ર કયો છે? વાય. તો આપણને અહીંયા ધરી ઉપર કઈ વિગત લખવાની છે? તો અહીંયા પહેલા જ નક્કી કરી નાખ્યું આપણે કે અહીં શું દર્શાવવાનું છે? ધોરણ. અને અહીંયા વાય ધરી ઉપર એની શું દર્શાવવાની છે? સંખ્યા છે એ દર્શાવવાની છે. હવે જોજો યોગ્ય સ્કેલ માપની આપણે વાત કરી હતી કે કદ કેવું રહે? યોગ્ય. હવે અહીંયા લઘુત્તમ આંકડો કેટલો છે? 25નો છે અને મહત્તમ કેટલો છે? 50નો છે. બરાબર. તો આપણે વાય ધરી ઉપર કોને દર્શાવવાનું છે? પરતંત્ર ચલને. તો અહીંયા યોગ્ય માપ લેવું જરૂરી છે. માનો કે અહીંયા આપણે 20, 40 અને 60, 20, 40 અને 60 આનું જો યોગ્ય ધરી ઉપરની વિગતની યોગ્ય સ્કેલ માપનું પ્રમાણ માપ લઈ લેવામાં આવે તો વ્યવસ્થિત જે કંઈ આપણે સંખ્યા દર્શાવવાની છે એ દર્શાવે છે. અહીંયા કયા ધોરણ છે? તો કે 4 ધોરણ છે. 8, 9, 10 અને 11. હવે તો કે 8મા ધોરણ આધાર છે. 8મા ધોરણમાં સંખ્યા કેટલી છે? 30. તો 20 અને 40ની વચ્ચે જે કાંઈ સંખ્યા મળે એને આપણે 30 ગણીએ અને એની જોડતો એક શું દોરી નાખીએ? સ્તંભ દોરી નાખીએ. 9મા ધોરણમાં કેટલી છે? 45. તો 40 ઉપર સે જેવું વહી જાય એટલે એ સ્તંભ 45નો છે. 10મા ધોરણમાં કેટલી સંખ્યા છે? 50. તો 40 અને 60ની વચ્ચેનો આંકડો આપણે લઈએ. બરાબર. તો આપણે સ્પષ્ટ ખબર પડી જશે 50નો સ્તંભ. અને 11મા ધોરણમાં કેટલી છે? 25 એટલે કે 20 ઉપર. તો આ યોગ્ય ધરી ઉપર વિગતો દર્શાવવા માટે આપણા માટે ખૂબ છે એ અગત્યનું છે એ બને છે. બરાબર. કારણ કે આપણે એ જ નક્કી કરવાનું છે કે કયામાં સ્વતંત્ર ચલ છે ને કયો પરતંત્ર ચલ છે. કઈ વિગત છે એ સ્વતંત્ર ચલ ઉપર આવશે ને કઈ વિગત છે એ પરતંત્ર ચલ ઉપર આવશે. તો જો એને ધ્યાનમાં રાખવામાં આવે તો આપણે કોઈ પણ બાબત છે એનું યોગ્ય છે એ રજૂઆત છે એ કરી શકીએ છીએ. ત્યાર પછી આપી છે માહિતીનો સ્ત્રોત. હવે માહિતીનો સ્ત્રોત છે આપણે વિશ્વસનીય હોય તો લોકોમાં જાણકારી પ્રત્યે જાગૃતતામાં શું કરી શકાય? વધારો કરી શકાય. એટલે કે વિશ્વસનીય એટલે કે અધિકૃત સ્ત્રોત હોય. બરાબર. જેમ કે આપણે પાઠની અંદર જે કંઈ કોષ્ટક આપેલા હોય છે, દાખલા તરીકે વસ્તીનું, તો નીચે લખ્યું હોય કે કોઈ પણ યુનો દ્વારા બહાર પાડવામાં આવેલી વસ્તી અથવા તો વર્લ્ડ બેંક 1950ના આંકડા. તો એના કારણે માહિતીનો સ્ત્રોત છે જો વિશ્વસનીય હોય તો પ્રજાની અંદર જાગૃતતામાં શું કરી શકાય છે? જાણકારીની અંદર પ્રત્યે જાગૃતતા વધારી શકાય છે. એટલે માહિતીનો સ્ત્રોત છે એવો નક્કી કરવાનો છે જેથી એ કોઈ પણ સંસ્થા છે અથવા તો કોઈ પણ એવી સામાજિક પરિબળો એના આધારિત માહિતી અધિકૃત થયેલી હોય તો એ માહિતીનો સ્ત્રોત છે એ કેવો બનશે? વધુ વિશ્વસનીય બનશે. એટલે એ પ્રકારનો માહિતીનો સ્ત્રોત છે એ દર્શાવવામાં આવે. જે બાબત પણ આકૃતિ અને આલેખ દોરતી વખતે ખાસ છે એ ધ્યાનમાં લેવી ખૂબ છે એ જરૂરી છે. અને છઠ્ઠી બાબત અહીંયા આપણે નોંધી નથી, પણ છઠ્ઠી બાબત એક વસ્તુ ગણતરીની રીત ખાસ યાદ રાખજો મિત્રો, કે કોઈ પણ બાબત આંકડાકીય માહિતી હોય જ્યારે એવી, બરાબર,
આંકડાકીય માહિતી આપેલી હોય તો આ આંકડાકીય માહિતી છે કેવી રીતે ગણવી, બરાબર, એની શું કરવાની છે તો કે નીચે ટૂંકમાં દર્શાવવાનું છે. કોઈ સૂત્ર સ્વરૂપ હોય, બરાબર, કોઈ રકમ સ્વરૂપે હોય, કોઈ એવી એની અલગથી રીત હોય, તો આ બધું જો ટૂંકાક્ષરીમાં ટૂંકમાં એનું દર્શાવવામાં આવેલું હોય તો જોનાર વ્યક્તિ છે, કારણ કે આપણે મુખ્ય હેતુ જ એવો પસંદ કરવાનો છે કે જોનાર વ્યક્તિ સહેલાઈથી એને શું કરી શકે, સમજી શકે. એ હેતુ માટે આપણે એની ગણતરીની રીત આલેખ કે આકૃતિ નીચે દર્શાવવી ખૂબ આવશ્યક વસ્તુ બાબત છે એ બને છે. આમ 6 પોઈન્ટ એવા છે મિત્રો કે આકૃતિ અને આલેખને દોરતી વખતે આપણે ખાસ શું રાખવાના છે, ધ્યાનમાં રાખવાના છે. ફરી એકવાર કે યોગ્ય પસંદગી કરવાની છે. યોગ્ય પસંદગી કરવાથી એની અસરકારકતામાં વધારો થશે. પછી આકૃતિ કે આલેખ છે એ સ્વચ્છ અને સ્પષ્ટ, એનું લખાણ સુંદર હોય જેથી જોનાર વ્યક્તિ સહેલાઈથી સમજી શકે, એટલા માટે એ બાબતનું પણ ધ્યાનમાં લેવાનું છે. પછી યોગ્ય સ્કેલ માપ હોવું જરૂરી છે. યોગ્ય સ્કેલ માપ હશે તો આકૃતિનું આપણે કદ છે યોગ્ય રાખી શકશું, એટલા માટે સ્કેલ માપ પણ ખૂબ જરૂરી છે. અને ધરી ઉપરની વિગતો કે એક્સ ધરી અને વાય ધરી એટલે કે સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ ઉપર કઈ વિગતો યોગ્ય આવશે એનું અગાઉથી એ નક્કી કરવાનું છે, એ પણ બાબત ધ્યાનમાં લેવાનું છે. અને જે કાંઈ આપણી પાસે માહિતી છે અને એની ચિત્રાત્મક રજૂઆત છે એ માહિતી છે વિશ્વસનીય હોય, કોઈ અધિકૃત થયેલી હોય એ બાબત હશે તો લોકો એની જાણકારી પ્રત્યે છે જાગૃતતા ધરાવશે. અને છેલ્લે વાત કરી હતી કે આકૃતિ અથવા તો આલેખ દોરતી વખતે જો એવી આંકડાકીય માહિતી હોય તો એની સૂત્રાત્મક અથવા તો કોઈ એવી રકમ હોય, કોઈ એવી રીત હોય તો એ જો ટૂંકમાં દર્શાવવામાં આવશે તો જોનાર વ્યક્તિ વ્યવસ્થિત અને સરળ રીતે શું થઈ શકશે, સમજી શકશે. આ વાત થઈ આકૃતિ અને આલેખ દોરતી વખતે. વેરી ગુડ મિત્રો, તો આપણે આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો સમજ્યા. હવે જોજો, હવે આકૃતિના પ્રકારો છે, 6 પ્રકારો છે મિત્રો આકૃતિના. ચિત્ર આકૃતિ, છૂટાછવાયા બિંદુઓ અથવા વિકિરણ આકૃતિ, સમય આધારિત આકૃતિ, વર્તુળ આકૃતિ, સ્તંભ આકૃતિ અને વૃત્તાંશ આકૃતિ. હવે આની અંદર 6 પ્રકાર તમારે યાદ રાખવાના છે, પણ આપણે અગત્યના છે 2 પ્રકાર છે મિત્રો. એક છે એ સમય આધારિત આકૃતિ અને બીજી છે એ સ્તંભ આધારિત આકૃતિ, બરાબર. તો આ 2 આપણે વિશેષ સ્વરૂપે છે સમજવાના છે. બાકી તમને 2 માર્કની અંદર પૂછાય ખાલી તો 6 એ 6 છે ફક્ત શું લખવાના છે, નામ છે એ લખવાના છે. હવે સમય આધારિત આકૃતિની વાત કરવામાં આવે, બરાબર, તો સમય આધારિત આકૃતિ એવા પ્રકારની આકૃતિ છે મિત્રો કે જે 2 ચલ વચ્ચેના સંબંધનો ઢાળ દર્શાવે છે. સમજો મિત્રો, સમય આધારિત આકૃતિ કોને કેવી, તો 2 ચલ આપણે આગળ યાદ કરો કયા ચલ, એક્સ ચલ અને વાય ચલ અથવા તો સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ. તો 2 ચલ વચ્ચેના સંબંધનો શું દર્શાવે છે, ઢાળ દર્શાવે છે. હવે યાદ આવશે આપણને, 2 ઉદાહરણ આપું તો આવી આકૃતિ આપણે આગળ જોઈ ગયા. દાખલા તરીકે માંગ રેખા, પુરવઠા રેખા. તો આ બધી જે કાંઈ જુદી જુદી રેખા આકૃતિ આપણે બનાવી હતી એ સમય આધારિત આકૃતિ. તો એના દ્વારા આપણે ખ્યાલ આવ્યો કે 2 ચલ વચ્ચેના સંબંધોનો ઢાળ દર્શાવવા માટે જે આકૃતિની આપણે રચના કરીએ છીએ એને શું કહેવામાં આવે છે, સમય આધારિત આકૃતિ. એના ઉદાહરણો છે માંગ રેખા અથવા પુરવઠા રેખા. કોઈ પણ એટલી વસ્તુ આપણે મગજની અંદર અત્યારે રાખવાની છે, આગળ જતા વિશે સમજશું. ત્યાર પછીનું આવે છે મિત્રો સ્તંભ આકૃતિ, બરાબર. જેમ સમય આધારિત આકૃતિમાં 2 ચલ વચ્ચેનો શું દર્શાવે છે, સંબંધનો ઢાળ દર્શાવે છે, એ જ રીતે મિત્રો સ્તંભની અંદર કોઈ એક ચલના મૂલ્યના આધારે તેની ઊંચાઈ
દર્શાવવામાં આવે છે. કોઈ એક ચલ હોય એનું મૂલ્ય છે, જેટલું મૂલ્ય તેટલી તે સ્તંભની શું હોય છે? ઊંચાઈ હોય છે. આમ ઊંચાઈ દર્શાવવા માટે છે મૂલ્યના પ્રમાણના આધારે કોઈ એક ચલના મૂલ્યની ઊંચાઈ દર્શાવવા માટે સ્તંભ આકૃતિનો છે એ ઉપયોગ છે એ થતો હોય છે. ચલ તો અહીંયા પણ છે અને અહીંયા પણ છે, પણ અહીંયા એનો ઢાળ દર્શાવવાનો છે. સમજજો કેમાં? સમય આધારિત આકૃતિમાં. શું બે વચ્ચે ડિફરન્ટ છે? અહીંયા ઢાળ દર્શાવવા માટે, એટલે અહીંયા સ્તંભ નહીં આવે, અહીંયા રેખા આકૃતિ આવશે. અને સ્તંભની અંદર એની શું દર્શાવવાની છે? ઊંચાઈ દર્શાવવાની છે, એટલે ત્યાં શું દોરવામાં આવશે? સ્તંભ દોરવામાં આવશે. અને આનો ઉપયોગ આપણે જે કાંઈ મૂલ્યો છે એમની વચ્ચે આગળ જોઈ ગયા તેમ કે એની સરખામણી કરવા માટે છે એ ખાસ છે એ ઉપયોગમાં લેવામાં આવે છે. આમ સમય આધારિત આકૃતિ અને સ્તંભ આકૃતિ. હવે સ્તંભ આકૃતિની આગળની વિગતો છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર છે એ અભ્યાસ કરીશું. બરાબર? આના વિશે છે ખાસ બે જ વસ્તુ યાદ રાખવાની છે. સમય આધારિત આકૃતિમાં ઢાળ દર્શાવવામાં આવે છે, સ્તંભ આધારિત આકૃતિમાં ઊંચાઈ દર્શાવવામાં આવે છે. પરંતુ ચિત્ર આકૃતિ છે, છૂટાછવાયા બિંદુઓ છે, વર્તુળ આકૃતિ છે અને વૃત્તાંશ આકૃતિ છે. બરાબર? આની અંદર ખાસ વૃત્તાંશની જો વાત કરવામાં આવે, બરાબર, વૃત્તાંશ તો વૃત્ત એટલે વર્તુળ અને અંશ તો કોઈ પણ વર્તુળ હોય એના અંશ કેટલા હોય તો આપણે કહેશું કેટલા છે? 360 અંશની અંદર. જુદા જુદા વિભાગો સ્વરૂપે જ્યારે આપણે રજૂઆત કરીએ છીએ ત્યારે એને શું કહેવામાં આવે છે? વૃત્તાંશ આકૃતિ તરીકે છે એ ઓળખવામાં આવે છે. જેમ તમે વર્તુળના આલેખની ગણિતની અંદર પણ આગળના ધોરણની અંદર પ્રાથમિકમાં જ્યારે ભણતા ત્યારે જુદા જુદા દાખલાઓની ગણતરી છે આવી રીતના વર્તુળ આલેખ દ્વારા થતી, એને કહેવાય છે વૃત્તાંશ આકૃતિ. પણ એની સમજ આપણે અત્યાર પૂરતી લેવાની નથી. અહીંયા માત્ર આપણે બે જ સમજ છે યાદ રાખવાની છે, સમય આધારિત અને સ્તંભ આકૃતિ આધારિત. હવે આના વિશે સ્તંભ આકૃતિની અંદર પણ જુદા જુદા પેટા પ્રકારો જે કંઈ પડે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર છે અભ્યાસ કરીશું. આજ પૂરતું આપણે અહીંયા છે એ અટકાવી દઈએ. ઓકે, આભાર.